નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। એક કૂતરાના બે પ્રશ્નો। કઈ વસ્તુ જો બીજાને આપવામાં આવે તો મૃત્યુ ટાળે છે અને કઈ વસ્તુ જો બીજા પાસેથી લેવામાં આવે તો આયુષ્ય ઘટાડે છે। તો મિત્રો, આજની વાર્તામાં બે પ્રશ્નો પર આધારિત છે જે એક કૂતરા દ્વારા પૂછવામાં આવે છે। પૂછવામાં આવેલા પ્રશ્નો એ છે કે કઈ વસ્તુ બીજાને આપવામાં આવે તો મૃત્યુ ટળી શકે, અને બીજો પ્રશ્ન એ છે કે કઈ વસ્તુ બીજા પાસેથી લેવામાં આવે તો ઘટી શકે છે। મિત્રો, આજની વાર્તા થોડી અલગ છે કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવનના ગહન પ્રશ્નોના જવાબો શોધવાની એક સફર છે। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ ક્રિયા છે જે કોઈના મૃત્યુને ટાળી શકે છે, અથવા કોઈ એવી વસ્તુ કે જે મૃત્યુને રોકી શકે છે? તે કોઈની પાસેથી કંઈક છીનવી લેવાને કારણે જ તેનું જીવન ટૂંકું થઈ શકે છે। આ પ્રશ્ન વિચિત્ર લાગી શકે છે, પરંતુ તેના જવાબો આપણા જીવનનું સૌથી મોટું સત્ય ઉજાગર કરે છે। આજે અમે તમને એવી જ એક વાર્તા કહેવાના છીએ જેમાં આ તથ્યો એક સામાન્ય કૂતરા દ્વારા સમજાવવામાં આવ્યા છે। પ્રશ્નોના જવાબો મળે છે। આ વાર્તા તમને માત્ર ગહન વિચાર કરવા માટે જ મજબૂર નહીં કરે, પરંતુ તમને એ પણ જણાવશે કે સાચો ધર્મ અને માનવતા શું છે। તો ચાલો મિત્રો, કોઈ પણ વિલંબ કર્યા વિના આજની આ અનન્ય અને પ્રેરણાદાયક વાર્તા શરૂ કરીએ। પ્રાચીન સમયની વાત છે। શિવપુર નામના એક શહેરમાં દીનુ નામનો એક યુવક રહેતો હતો। તે તેના પરિવાર સાથે એક સાદી ઝૂંપડીમાં રહેતો હતો અને લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। તેની પત્ની સરલા હતી જે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી। જો કે બંનેના હૃદયમાં એકબીજા માટે ખૂબ પ્રેમ હતો। તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું। લાકડા વેચીને થતી આવક એટલી ઓછી હતી કે તેમના ઘરમાં ઘણીવાર ખોરાક અને કપડાની તંગી રહેતી હતી। એક દિવસ દુઃખી સરલાએ દીનુને કહ્યું, તમારું લાકડા કાપવાનું કામ આપણું ભરણ પોષણ કરવા માટે પૂરતું નથી। દરરોજ એ જ સંઘર્ષ, એ જ સમસ્યા। આપણી પાસે તહેવારો ઉજવવા માટે પણ પૈસા નથી, ન તો આપણે બાળકો માટે સારા કપડાં ખરીદી શકીએ છીએ। તમે આ કામ છોડીને શહેરમાં કેમ નથી જતા? જાઓ અને બીજું કોઈ કામ કરો, ત્યાં ઘણી નોકરીની તકો છે। આપણે ક્યાં સુધી આ પ્રકારનું જીવન જીવતા રહીશું? મિત્રો, દીનુએ સરલાની વાત ધ્યાનથી સાંભળી અને સરલાને પ્રેમથી કહ્યું, તું જે કહે છે ને એ બધું હું માનું છું, પણ મેં પહેલાં પણ કહ્યું છે કે હું આ શહેર છોડીને મોટા શહેરમાં નહીં જાઉં। મને આ જગ્યાની શાંતિ અને એકાંત ખૂબ ગમે છે। મને શહેરના વ્યસ્ત જીવનમાં આ આરામ નહીં મળે। મને નથી લાગતું કે આપણને આમાં આરામ મળશે। આ બાબત પર વારંવાર ચર્ચા ન થવી જોઈએ। સરલાએ તેના ગુસ્સા પર કાબૂ રાખીને કહ્યું, સારું, જેમ તમારી ઈચ્છા, પણ યાદ રાખો કે આ રોજની તંગી આપણને નબળા બનાવી રહી છે। દીનુએ પોતાનો ખોરાક ખાધો અને પોતાના કામ માટે નીકળી ગયો। તેણે એક કુહાડી લીધી અને જંગલ તરફ પ્રયાણ કર્યું। જેમ જેમ તે જંગલમાં ચાલી રહ્યો હતો, તેના મનમાં ઘણા વિચારો આવી રહ્યા હતા। આજે હું ખૂબ દૂર આવી ગયો છું। તેણે વિચાર્યું કે મારે એક મોટું ઝાડ કાપવું જોઈએ જેથી મને વધુ લાકડા મળે, પરંતુ મને એવું કોઈ ઝાડ મળ્યું નહીં। મને દેખાતું નથી, કદાચ આજે સારો દિવસ નથી। થોડું ચાલ્યા પછી તેને એક નાનું ઝાડ દેખાયું। તેણે મનમાં કહ્યું કે આજે આ સારું છે, આપણને જે મળે તે સ્વીકાર કરવો જોઈએ। દીનુએ તે ઝાડ કાપ્યું। તેણે લાકડાનો ભારો બનાવ્યો અને તેને પોતાના માથા પર મૂકીને શહેર તરફ વેચવા માટે ચાલ્યો। શહેરમાં પહોંચીને દીનુએ જોયું કે બજારમાં લાકડા ખરીદવાવાળું કોઈ નહોતું। તે ચિંતિત હતો, શું મારે આ બધા લાકડા પાછા ઘરે લઈ જવા પડશે? તેણે મનમાં કહ્યું। પછી એક વૃદ્ધ પંડિતે તેને બોલાવ્યો। સાંભળ લાકડા વેચનાર, અહીં આવ, મને થોડા લાકડાની જરૂર છે। દીનુ નજીકમાં જ હતો। તે જાય છે અને કહે છે કે પંડિતજી, શું તમારે બધા લાકડા જોઈએ છે કે બીજું કંઈ? જો તમારે આ બધા જોઈએ તો હું તમને ઓછા ભાવે આપીશ। પંડિતજી હસતા હસતા બોલ્યા, મારે બધા લાકડા જોઈએ છે, પણ હું તેને તારા કહેલા ભાવે નહીં ખરીદીશ, હું તેને મારા ભાવે જ ખરીદીશ। દીનુએ થાકેલા અવાજે કહ્યું, પંડિતજી, જો તમારો ભાવ ખૂબ ઓછો હશે તો મને નુકસાન થશે, પણ હું તમને આપી દઉં છું। આજે હું ખૂબ થાકી ગયો છું। 50 સિક્કા આપીને પંડિતે કહ્યું, આલે ભાઈ, અને આ લાકડા અહીં રાખ। તું ભૂખ્યો લાગે છે, શું તું ભોજન કરીશ? મારા ઘરે ભોજન તૈયાર છે, દીનુએ ખચકતા સ્વરે કહ્યું।
હું ખૂબ ભૂખ્યો છું, પણ જો હું ખાઈશ તો તમારા માટે પૂરતું ભોજન નહીં રહે. રહેવા દો, હું ઘરે જઈને ખાઈશ. પંડિતે તેની સાદગી અને પ્રમાણિકતા જોઈને તેના હૃદયમાં તેની ખૂબ પ્રશંસા કરી. તેમણે વિચાર્યું કે આ યુવાન ગરીબ હોઈ શકે છે, પરંતુ તેનામાં સંતોષ અને સત્ય છે. આ ગુણો દરેકમાં નથી હોતા. દીનુએ ભોજન કરતી વખતે પંડિતજીને પૂછ્યું, પંડિતજી, શું તમે હંમેશા આટલા પ્રેમથી બધાને ભોજન કરાવો છો? આજે તમે મને ભૂખ્યો જોયો અને ભોજન કરાવ્યું. આનો અર્થ એ છે કે તમે ખૂબ દયાળુ હૃદયના વ્યક્તિ છો. આ કેવી રીતે શક્ય છે? પંડિતજીએ હસીને જવાબ આપ્યો, બેટા, આ બધું ભગવાનની ઈચ્છા છે. જ્યાં સુધી ભગવાન મને શક્તિ આપશે, હું આ કામ કરતો રહીશ. હું માનું છું કે ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે. અહીં એટલું ભોજન છે કે તે 10 વધુ લોકોને ખવડાવી શકે છે. તને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તું અહીં આવી શકે છે. દીનુએ આશ્ચર્યથી કહ્યું, શું તમે ખરેખર દરરોજ આટલા લોકોને ભોજન કરાવો છો? તમે આ બધું કેવી રીતે કરો છો પંડિતજી? પંડિતજીએ કહ્યું, હું આ બધું મારી મહેનતની કમાણીથી કરું છું. ભગવાનની કૃપાથી ક્યારેય કોઈ કમી નથી થતી. જરૂરિયાતમંદોની મદદ કરવી એ મારો ધર્મ છે. મિત્રો, દીનુએ કૃતજ્ઞતાથી કહ્યું, પંડિતજી મહારાજ, આજે તમે મને ભોજન કરાવીને મોટો ઉપકાર કર્યો છે. તમારું કામ જોઈને હું પણ કંઈક યોગદાન આપવા માંગુ છું. હું તમારી મદદ કરવા માંગુ છું. હું હવેથી તમને મફતમાં લાકડા આપવા માંગુ છું. પંડિતજીએ કહ્યું, બેટા, તારો આ વિચાર ખૂબ સારો છે, પરંતુ પોતે જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. પહેલાં તારી જરૂરિયાતોનું ધ્યાન રાખવું સૌથી મહત્ત્વપૂર્ણ છે. દીનુએ નમ્રતાથી કહ્યું, મહારાજ, મારી જરૂરિયાતો ઓછી છે. હું જે કરી શકીશ તે કરીશ. હું હવે જાઉં છું. કૃપા કરીને તમારા આશીર્વાદ રાખજો. મિત્રો, જ્યારે દીનુ ઘરે પહોંચ્યો ત્યારે તેને પત્ની સરલાએ પૂછ્યું, આટલી વાર કેમ થઈ? મને લાગ્યું કે સાંજે લાકડાનો સારો સોદો મળ્યો છે. લાવ, મને પૈસા બતાવો. દીનુએ હસતા હસતા પોતાના ખિસ્સામાંથી 50 સિક્કા કાઢ્યા અને કહ્યું, આ લે, આજે મને માત્ર 50 જ મળ્યા છે. સરલાએ આશ્ચર્યથી પૂછ્યું, શું માત્ર 50 રૂપિયા? હું વિચારી રહી હતી કે આજે તું કદાચ બમણા પૈસા કમાઈશ, પરંતુ આ તો પહેલેથી જ એક પ્રશ્ન છે. તું આટલી વાર ક્યાં હતો? દીનુએ ધીમેથી તેને આખી વાત કહી. આજે લાકડા વેચવાવાળું કોઈ નહોતું, એટલે હું ગોવિંદપુર હતો. ત્યાં મંદિરમાં પંડિતજીને મળ્યો. તે જે કોઈ તેની પાસે જાય છે તેને પ્રેમથી ભોજન કરાવે છે. તેમણે મને ભોજન પણ કરાવ્યું. મારે આવા સારા હૃદયના વ્યક્તિ માટે કંઈક કરવું જોઈએ. તેથી મેં તેમને વચન આપ્યું છે કે હું તેમને ઓછા ભાવે લાકડા આપીશ. સરલાએ તેને ઉત્સુકતાથી પૂછ્યું, શું તેઓ દરરોજ બધાને ભોજન કરાવે છે? તો તેઓ ખૂબ ધનવાન હશે. નહીં તો તેઓ આટલા બધા લોકોને કેવી રીતે ભોજન કરાવી શકશે? દીનુએ જવાબ આપ્યો, તેઓ એટલા ધનવાન નથી જેટલું તું વિચારી રહી છે. તેઓ ગોવિંદપુરના મંદિરના પૂજારી છે અને આ બધું પોતાની મહેનતની કમાણીથી કરે છે. તેમની ભાવના મહાન છે. મેં તેમને વચન આપ્યું છે કે હું તેમના પરિવારનું ધ્યાન રાખીશ. હું તને મદદ કરીશ, પણ ચિંતા ન કર, હું મારી મહેનત વધારીશ. જો ભગવાનની ઈચ્છા હશે તો બધું સારું થઈ જશે. સરલાએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, જો તને યોગ્ય લાગે તે કર, તે ઠીક છે, પરંતુ આપણે આપણી જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડશે. તને તારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. મિત્રો, આ પછી દીનુ દરરોજ જંગલમાંથી લાકડા કાપતો અને તેને ઓછા ભાવે પંડિતજીને વેચતો. પંડિતજી હંમેશા તેને ભોજન કરાવતા અને તેની દયાની પ્રશંસા કરતા. એક દિવસ દીનુ લાકડાનો ભારો લઈને પંડિતજીના ઘરે પહોંચ્યો અને બહારથી બોલ્યો, પંડિતજી, હું લાકડા લાવ્યો છું. કૃપા કરીને મને પૈસા આપો અને આ લાકડા લો, જેથી હું આગળ વધી શકું. પંડિતજી બહાર આવ્યા અને કહ્યું, દીનુ, આજે હું તને 50 સિક્કા આપી શકતો નથી, કારણ કે મારી પાસે પૈસા નથી. તું તારા લાકડા પાછા લઈ જા. મહારાજ, તમે મને પૈસા પછીથી આપી શકો છો, પરંતુ હું લાકડા અહીં જ મૂકીને જાઉં છું. હું ખૂબ ભૂખ્યો છું. હું થાકી ગયો છું. શું તમે મને ભોજન કરાવી શકો છો? પંડિતજી હસતા હસતા બોલ્યા, સારું, પહેલાં તું જઈને હાથ પગ ધોઈ આવ. ત્યાં સુધીમાં હું ભોજનની વ્યવસ્થા કરું છું. જ્યારે દીનુએ ભોજન માંગ્યું ત્યારે પંડિતજી ઘરની અંદર ગયા અને પોતાની પત્નીને કહ્યું, દીનુ ભૂખ્યો છે અને લાકડા પણ અહીં મૂકી ગયો છે. તેણે ભોજન કરવું છે. મેં તેને ભોજન કરવા માટે કહ્યું છે. પંડિતની પત્નીએ દુઃખી સ્વરે કહ્યું, તમે આવું કેમ કહ્યું? આપણી પાસે ખાવા માટે કંઈ બચ્યું નથી, સિવાય કે જે ભોજન મેં હમણાં જ તમને આપ્યું છે
તે પીરસાઈ ગયું છે, હવે આપણે શું કરીશું? પંડિતજીએ શાંત અવાજે કહ્યું, આ કોઈ મોટી વાત નથી. જે ભોજન તે મારા માટે પીરસ્યું છે તે દીનુ માટે પૂરતું છે. હું આજે ઉપવાસ કરીશ. આ રીતે કોઈને ભોજન ન આપવાનો દોષ નહીં લાગે. પત્ની ચિંતિત થઈ ગઈ અને કહ્યું, તમે કેટલી વાર આવું કરશો? આપણી પાસે પોતાના માટે પણ પૂરતું નથી, છતાં તમે બીજાની મદદ કરતા રહો છો. આ બધું ક્યાંથી આવ્યું? પંડિત હસ્યા અને કહ્યું, જો આપણી પાસે આપવાની ભાવના હોય તો ભગવાન બધું આપે છે અને આપણને ભગવાન જરૂરી સાધનો પૂરા પાડે છે. પહેલાં દીનુને ભોજન પીરસો, બાકીનું આપોઆપ થઈ જશે. પંડિતના શબ્દોથી તેમની પત્નીની શંકા દૂર થઈ નહીં, પરંતુ તેમની ભક્તિ અને દયા જોઈને તેમણે દીનુને ભોજન પીરસ્યું. પંડિતજીએ ફરી એકવાર સાબિત કર્યું કે સાચું દાન એ છે કે કોઈના માટે ઉપયોગી હોય, પછી ભલે દાતાને પોતે મુશ્કેલીનો સામનો કરવો પડે. કહેવાય છે કે દાન આવું હોવું જોઈએ. દાનમ પ્રિયમ વાક્ય સહિત જે પ્રેમ અને કરુણાથી ભરેલું હોય. દીનુ બીજા દિવસે ફરીથી લાકડા કાપવા માટે જંગલમાં ગયો, પરંતુ આ વખતે તેણે વિચાર્યું કે જંગલની ધાર પરના બધા ઝાડ સુકાઈ ગયા છે અને મેં તેમને કાપી નાખ્યા છે. હવે જે બાકી છે તે લીલા ઝાડ છે. મારે જંગલની જરૂર નથી. આપણે અંદર જવું પડશે, પરંતુ અંદર જવું જોખમી છે. ત્યાં જંગલી પ્રાણીઓ હોઈ શકે છે. જો મને કંઈક થઈ જાય તો સરલા અને બાળકોનું શું થશે? દીનુ ડરથી જંગલમાં પહોંચે છે. દૂર સુધી ચાલ્યા પછી તેણે એક મોટું ઝાડ દેખાયું. તેની ડાળીઓ જાડી હતી અને તે ખૂબ જ મજબૂત હતી. તેણે મનમાં વિચાર્યું કે આ ઝાડના લાકડામાંથી 3 ભારા બની શકે છે અને કામ જલ્દી પૂરું થઈ જશે. દીનુ ઝાડ પર ચડ્યો અને એક જાડી ડાળી પર બેસીને તેને કાપવા લાગ્યો. જેવી તેણે ડાળી કાપી, તે નજીકના ઝાડ અને એક નાના ટેકરા પર પડી. અચાનક એક સાધુ ટેકરા પાસે દેખાયા. તેમના ચહેરા પર ભયંકર ગુસ્સો હતો. તેમણે ગુસ્સાથી કહ્યું કે કોણે મારી તપસ્યામાં ખલેલ પહોંચાડી છે? હું તને શ્રાપ આપું છું કે તમે કૂતરો બની જાઓ. મિત્રો, આ સાંભળીને દીનુ ડરી જાય છે અને હાથ જોડીને કહે છે કે મહારાજ, કૃપા કરીને મને માફ કરો. મને ખબર નહોતી કે તમે અહીં તપસ્યા કરી રહ્યા છો. હું એક ગરીબ માણસ છું. હું દરરોજ લાકડા કાપું છું અને વેચું છું અને આ રીતે હું મારા પરિવારનું ભરણપોષણ કરું છું. મેં અજાણતા આ ભૂલ કરી છે. કૃપા કરીને મને માફ કરો. સંતે કહ્યું, હું અહીં વર્ષોથી તપસ્યા કરી રહ્યો છું. તારા કારણે મારી સાધનામાં વિક્ષેપ પડ્યો છે. તને શ્રાપ આપવામાં આવ્યો છે જે હવે પાછો લેવો શક્ય નથી. દીનુએ શાંતિથી કહ્યું, મહારાજ, તમે જે કહેશો તે હું માનીશ. કૃપા કરીને મને આ શ્રાપમાંથી મુક્તિ અપાવો. મને કોઈ રસ્તો બતાવો. મિત્રો, સંત થોડીવાર શાંત રહે છે અને પછી કહે છે કે શ્રાપમાંથી મુક્ત થવા માટે આનો એક જ ઉપાય છે. તું એવા લોકોને શોધ જે સત્યવાદી, ઉદાર અને દાનવીર હોય. જો તું તેમના ભોજનમાંથી એક દાણો પણ ખાસ તો ધીમે ધીમે તમારા શ્વાપમાંથી અસર ઓછી થવા લાગશે. જ્યારે તમે સંપૂર્ણ સફેદ થઈ જશો ત્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો. તમે મુક્ત થઈ જશો. મિત્રો, સંતના શ્રાપથી કૂતરો બની ગયા પછી દીનુ ખૂબ રડ્યો. તેણે કહ્યું, મહારાજ, હું મારી પત્ની અને પરિવારનો આધાર છું. હું લાકડા કાપીને જે પૈસા કમાઉં છું તેનાથી અમારું ઘર ચાલે છે. હવે જ્યારે હું કૂતરો બની ગયો છું ત્યારે મારું અને મારા પરિવારનું શું થશે? ત્યારે સંતે દીનુને દિલાસો આપ્યો અને કહ્યું, બેટા, ચિંતા ન કર. જેઓ સાચા હૃદયથી મહેનત કરે છે તેમની સાથે ભગવાન હંમેશા હોય છે. જ્યારે તારો શ્રાપ તૂટી જશે ત્યારે તારું જીવન સુખી અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તને દરેક દુઃખમાંથી મુક્તિ મળશે. પરંતુ આ એક પરીક્ષા છે. તારે સાચા દાનવીર અને પરોપકારી લોકોને શોધવા પડશે અને તેમની સાથે રહેવું પડશે. તારે તેમનું એઠું ભોજન ખાવું પડશે. આમ કરવાથી જ્યારે આખું શરીર તારું સફેદ થઈ જશે ત્યારે તારો શ્રાપ દૂર થઈ જશે. મિત્રો, દીનુએ સંતની માફી માગી અને કહ્યું, મહારાજ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. કૃપા કરીને મને આશીર્વાદ આપો જેથી હું આ પરીક્ષામાં સફળ થઈ શકું. સંતે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જા, ભગવાન તારી મદદ કરશે. મિત્રો, દીનુએ પોતાની યાત્રા શરૂ કરી અને આગળ વિચાર્યું કે હવે તે કૂતરાના રૂપમાં હતો. તે વિચારી રહ્યો હતો કે સૌથી પહેલાં મારે પંડિતજી પાસે જવું જોઈએ. તે ખૂબ ઉદાર અને સાચા હૃદયના વ્યક્તિ છે. તે ચોક્કસપણે મને શ્રાપમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરશે. દીનુ કૂતરાના રૂપમાં પંડિતજીના ઘરે જાય છે. ત્યાં તે જુએ છે કે પંડિતજી પોતાના પત્નીને કહી રહ્યા હતા
કે આજે હું કોઈ પણ અવરોધ વિના મહેમાનોને ભોજન કરાવી શક્યો છું. આ બધી ભગવાનની મોટી કૃપા છે. ખરેખર ભગવાન હંમેશા દયાળુ લોકોનો સાથ આપે છે. મિત્રો, ભોજન કર્યા પછી પંડિતજીના પત્નીએ એઠું ભોજન દીનુ કૂતરાને ફેંકી દીધું. દીનુ તરત જ ત્યાં ગયો અને પંડિતજીનું એઠું ભોજન ખાવા લાગ્યો. જેવો તેણે તે ભોજન ખાધું, તેનું અડધું શરીર સફેદ થઈ ગયું. દીનુએ ખુશીથી કહ્યું, હું જાણતો હતો કે પંડિતજી જેવા દયાળુ વ્યક્તિનું ભોજન ખાવાથી મને શ્રાપમાંથી મુક્તિ મળશે. હવે અડધો શ્રાપ તો તૂટી ગયો છે, પરંતુ સંપૂર્ણ મુક્ત થવા માટે મારે બીજા દાનવીર વ્યક્તિને શોધવો પડશે. મિત્રો, દીનુએ પોતાની યાત્રા ચાલુ રાખી. રસ્તામાં તેણે ગોપાલ નામના એક ખેડૂતને ખેતર ખેડતો જોયો. એક માણસ અને એક જે માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેણે ગોપાલની પ્રશંસા કરી અને કહ્યું કે ગોપાલ ખૂબ ઉદાર વ્યક્તિ છે. તે માત્ર મારી જ નહીં, પરંતુ ઘણા લોકોની પણ મદદ કરે છે. આજે જ તેણે મને એક ગાયનું દાન કર્યું છે. આવા ઉદાર વ્યક્તિને ચોક્કસપણે ભગવાન આશીર્વાદ મળે છે. મિત્રો, આ સાંભળીને દીનુએ વિચાર્યું, વાહ, ગોપાલ પંડિતજી જેટલો જ દયાળુ લાગે છે. મને અહીંથી શ્રાપમાંથી મુક્તિ મળી શકે છે. હવે મારે માત્ર રાહ જોવાની છે કે તે ક્યારે ભોજન કરે. કૂતરો ત્યાં બેસીને રાહ જોતો હતો. જ્યારે ગોપાલે પોતાનું ભોજન ખાધું અને પોતાની થાળી બહાર ફેંકી દીધી, ત્યારે કૂતરો તરત જ એઠું ભોજન ખાવા લાગ્યો. પરંતુ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મનમાં કહ્યું, ઓહ, મારા શરીરનો રંગ પણ જરા પણ બદલ્યો નથી. આવું કેમ છે? એવું બન્યું કે ગોપાલે ગાયનું દાન પણ કર્યું હતું, તો પછી શ્રાપ કેમ ન તૂટ્યો? શું મારામાં સમજણની કમી છે? મિત્રો, થોડીવાર વિચાર્યા પછી દીનુએ વિચાર્યું કે મારે આના પર વધુ વિચાર કરવો પડશે. કદાચ આનો જવાબ ધીમે ધીમે પંડિતજી દ્વારા મળશે. દીનુ તે ફરીથી પંડિતજીના ઘરે ચાલે છે અને તેમના ઘરની બહાર બેસે છે. ત્યારે જ બે યુવાનો એકબીજા સાથે વાત કરતા પસાર થઈ રહ્યા હતા. દીનુ કૂતરાના રૂપમાં પંડિતજીના ઘરના દરવાજા પર બેઠો હતો અને રસ્તામાં તેણે બે યુવાનોને એકબીજા સાથે વાત કરતા જોયા. મેં તેમને વાત કરતા સાંભળ્યા પહેલાં યુવાને કહ્યું કે અરે ભાઈ, આજે ધરમદાસે ફરીથી એક ગાયનું દાન કર્યું છે, પરંતુ મેં સાંભળ્યું છે કે તે હંમેશા શહેરની બહારના લોકોને બોલાવે છે અને તેમને દાન કરે છે. બીજા યુવાને મજાકમાં કહ્યું, હા, તે મોટો દાતા દેખાઈ શકે છે, પરંતુ સત્ય કંઈ નથી. શું છે કે તેની દાન કરેલી ગાયો 2 મહિનાથી વધુ દૂધ નથી આપતી. તેણે પોતાની બધી ખરાબ ગાયોનું દાન કર્યું છે. પહેલો યુવાન ચોંકી ગયો અને કહ્યું, જો આવું છે તો તે ચોક્કસપણે પાપ કરશે, પરંતુ આપણા શેઠજી જેટલો ઉદાર કોઈ નથી. તે ખરેખર મહાન છે. તે એક અઠવાડિયાથી ભોજનનું વિતરણ કરી રહ્યા છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. ભોજનનું દાન કરવાથી સાથે સાથે તેઓ કપડાનું પણ દાન કરે છે. શેઠજી પોતે ત્યાં બધા સાથે ભોજન કરે છે. શું તેમના જેવો પરોપકારી બીજે ક્યાંય છે? બીજા યુવાને વધુમાં કહ્યું, આ તો કંઈ નથી. શેઠજીએ આપણા શહેરમાં સારા રસ્તા બનાવ્યા છે, દરેક જગ્યાએ કૂવા અને તળાવો ખોદાવ્યા છે. હકીકતમાં તેમણે આપણા માટે ઘણું કર્યું છે. આજે મેં આવા ધાર્મિક માણસને જોયા છે. મિત્રો, આ વાતો સાંભળ્યા પછી દીનુના મનમાં એક નવી આશા જન્મી. તેણે વિચાર્યું કે જો શેઠજી ખરેખર એટલા ઉદાર છે તો મને ચોક્કસપણે પાપમાંથી મુક્તિ મળશે. મારે ચોક્કસપણે તેમની પાસે જવું જોઈએ. તે મહેલમાં નથી રહેતા, પરંતુ લોકો વચ્ચે રહે છે. તે ભોજન અને કપડાનું દાન કરી રહ્યા છે. મારે તરત જ શેઠજી પાસે જવું જોઈએ. મિત્રો, બીજા દિવસે દીનુ તે જગ્યાએ જાય છે જ્યાં શેઠજી ભોજન અને કપડાનું દાન કરી રહ્યા હતા. તેણે જોયું કે શેઠજી દરેકને ભોજન આપી રહ્યા હતા અને જરૂરિયાતમંદોને કપડાં પણ આપી રહ્યા હતા. દીનુએ મનમાં કહ્યું, આ એ જ વ્યક્તિ છે જેને હું શોધી રહ્યો હતો. મારા શ્રાપનો નાશ તેમના ભોજનથી જ થશે. દીનુએ જોયું કે શેઠજીના ભોજન પછી તેમના સૈનિકો તેમની થાળીઓ ઉપાડીને બહાર ફેંકી દેતા હતા. જેવી થાળી બહાર ફેંકવામાં આવી, દીનુ તરત જ તેના પર એઠું ભોજન ખાવા લાગ્યો. તેણે તે ભોજન ખાધું, પરંતુ એ જોઈને એ ચોંકી ગયો કે તેનો રંગ સફેદ થયો નહીં. ત્યારે દીનુ નિરાશ થઈ ગયો અને મનમાં કહ્યું, આ શું છે? આટલા પવિત્ર અને મહાન શેઠનું ભોજન ખાધા પછી પણ મારો રંગ બદલાયો નહીં. આનો અર્થ એ છે કે આ શ્રાપ કોઈ બીજા કારણથી લાગ્યો છે. હું આ સમજી શકતો નથી. તેને લાગ્યું કે તેણે તરત જ સાધુ મહારાજ પાસે જઈને કોઈ ઉપાય પૂછવો જોઈએ. તો તે જગ્યાએ પહોંચ્યો જ્યાં સાધુ તપસ્યા કરી રહ્યા હતા. તેણે સાધુને પ્રણામ કર્યા અને સાધુએ તેની નિરાશ આંખોને જોઈને પૂછ્યું, હજી સુધી તારું મન કેમ બદલાયું નથી? લાગે છે કે તને યોગ્ય વ્યક્તિ મળ્યો નથી. તારી માત્ર અડધી ચામડી સફેદ થઈ છે.
શું તું હજી સુધી તારો સાચો દાતા શોધી શક્યો નથી? દીનુએ દુઃખી હૃદયે કહ્યું, મહારાજ, પંડિતજીનું ભોજન ખાવાથી હું શ્રાપમાંથી મુક્ત થયો છું, પરંતુ તે પછી મને ગોપાલ જેવા ખૂબ ઉદાર લોકોને પણ મળ્યા જે ગાયનું દાન કરતા હતા. અને આપણા શહેરમાં એક શેઠજી છે જે અઠવાડિયા સુધી ભોજન અને કપડાનું દાન કરતા હતા, પરંતુ તેમના ભોજનની પણ મારા પર કોઈ અસર થઈ નહીં. હું સમજી શકતો નથી કે આવું કેમ થઈ રહ્યું છે. સંત થોડીવાર શાંત રહ્યા અને કહ્યું, આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. દાનનું સાચું મૂલ્ય માત્ર દેખાડો અને પ્રદર્શનમાં નથી. સાચું દાન તો એ છે કે કોઈ સ્વાર્થ અને અહંકાર વિના કરવામાં આવે છે. જેઓ પોતાના દાનની પોતાની પ્રતિષ્ઠા વધારવાનો પ્રયાસ કરે છે તેમના દાનની ક્યારેય વાસ્તવિક અસર થતી નથી. દીનુએ માથું નમાવ્યું અને કહ્યું, મહારાજ, મેં આ વિચાર્યું નહોતું. આપણા શહેરના શેઠજીએ ઘણું કર્યું છે. તેમણે એક અઠવાડિયા સુધી ભોજન અને કપડાનું વિતરણ કર્યું છે અને શહેર માટે રસ્તાઓ અને તળાવો બનાવ્યા છે, પરંતુ તેમના ભોજનની પણ મારા પર કોઈ અસર થઈ નથી. ઋષિ હસ્યા અને કહ્યું કે બેટા, તેના કાર્યોનો સાચો હેતુ સમજવો મહત્વપૂર્ણ છે. બાહ્ય દેખાવ અને સાચા દાનમાં ઘણો તફાવત છે. જે કાર્યો માત્ર પ્રશંસા મેળવવા માટે કરવામાં આવે છે તે સાચા દાનમાં ગણાતા નથી. માત્ર તે જ કાર્યો ભગવાનને પ્રિય છે જે નિસ્વાર્થપણે કરવામાં આવે છે. સ્વાર્થી દાનથી કોઈ મહાન પુણ્ય પ્રાપ્ત થતું નથી. સાચું દાન તો એ છે કે કોઈ પણ બેદરકારી વિના અને કોઈ પણ અપેક્ષા વિના કરવામાં આવે છે. દીનુએ નિરાશાની સાથે જંગલના સાધુને કહ્યું, મહારાજ, કૃપા કરીને મને કહો કે હું યોગ્ય માર્ગ પર છું કે નહીં. મેં પંડિતજી ગોપાલ અને શેઠ જેવા ઘણા પરોપકારીઓને જોયા, પરંતુ તેમના દાન મારા શ્રાપનો અંત લાવી શક્યા નહીં. આનું કારણ શું છે? સાધુએ ગંભીરતાથી જવાબ આપ્યો, દીનુ, તે જે લોકોને જોયા તેમાંથી કોઈનું પણ દાન સાચું દાન નહોતું. ગોપાલ તે વસ્તુઓનું દાન કરતો હતો જેની તેને જરૂર નહોતી. જો તેને આ વસ્તુઓની જરૂર હોત તો તેણે ક્યારેય તેનું દાન ન કર્યું હોત. આ દાન નથી, પરંતુ બિનજરૂરી વસ્તુઓ આપી દેવી છે. સાધુએ કહ્યું કે જ્યાં સુધી તેનો સંબંધ છે તે જે કંઈ આપે છે તેને દાન તરીકે ગણી શકાય નહીં. શેઠ પોતાની મહેનતની કમાણીમાંથી કંઈ આપતો નથી. તે તારા જેવા લોકો પાસેથી લોન લે છે અને પોતાના નફાનો ઉપયોગ રાજ્યના લોકો માટે કલ્યાણ માટે કરે છે, પરંતુ તે ખર્ચ કરે છે. ગઈકાલે જે ભોજન અને કપડાનું દાન કરવામાં આવ્યું હતું તે પણ લોનના નફામાંથી આવ્યું હતું. આ દાન નથી, પરંતુ માત્ર દેખાડો છે. આવા કિસ્સામાં શેઠના ભોજનથી તારા શ્રાપ પર કોઈ અસર થઈ નહીં. સંત હસતા હસતા બોલ્યા કે એ સાચું દાન છે. એ દાન છે એ પંડિતજીએ ભૂખ્યાને ભોજન આપીને કર્યું છે. ભલે તે પોતે ઉપવાસ કરતા હતા, પરંતુ તેમનું નિસ્વાર્થ દાન શ્રેષ્ઠ હતું. ત્યારે વધુ એવા પ્રયત્નો કરવા પડશે, કારણ કે તું શ્રાપમાંથી મુક્તિની નજીક છે. ગરીબ સંતને નમ્યો અને કહ્યું, મહારાજ, હવે હું સમજી ગયો છું કે સાચું દાન એ જ છે જે નિસ્વાર્થપણે બીજાની મદદ કરવા માટે કરવામાં આવે છે. મિત્રો, તે કૂતરો દુઃખમાં જંગલમાંથી ચાલવા લાગ્યો. ચાલતી જ વખતે તેણે વિચાર્યું કે હું કેટલો દૂર આવી ગયો છું. હું ખૂબ ભૂખ્યો છું. કાશ મને નજીકમાં ખાવા માટે કંઈક મળી જાય. ત્યારે તેની નજર એક વૃદ્ધ ખેડૂત પર પડી જે માટલામાં પાણી ભરીને જઈ રહ્યો હતો. નજીકમાં ઊભેલા બે યુવાન એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. પહેલા યુવાને કહ્યું, શું તમે આ ખેડૂતને જોઈ રહ્યા છો? દરરોજ કાળઝાળ ગરમીમાં તે પાણીથી ભરેલો ઘડો લઈને જાય છે અને રસ્તા પરથી પસાર થતા લોકોને પાણી આપે છે. આ વૃદ્ધ માણસ 90 વર્ષથી વધુ ઉંમરના લાગે છે, પરંતુ તેમનું કામ પ્રશંસનીય છે. દીનુએ જોયું કે થોડો સમય પછી ખેડૂતે પોતાનો ખોરાક કાઢ્યો અને ખાવા લાગ્યો. ખૂબ ભૂખ્યો હોવાથી દીનુ કૂતરાના રૂપમાં ખેડૂતને સામે બેસી ગયો. ખેડૂતે તેને જોયો અને પોતાની થાળીમાંથી એક ટુકડો લઈને દીનુને આપ્યો. દીનુએ તે ભોજન ખાધું. જેવું તેણે તે ભોજન ખાધું, તેનો શ્રાપ સમાપ્ત થઈ ગયો. એવું થયું ને તે ફરીથી માણસ બની ગયો. મિત્રો, આ જોઈને ખેડૂત ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો. ખેડૂતે તેને પૂછ્યું કે ભાઈ, તમે કૂતરા હતા અને તમે કૂતરામાંથી માણસ કેવી રીતે બની ગયા? તમે કોણ છો? ત્યારે દીનુએ તેને પોતાની આખી વાત કહી અને તેને કહ્યું કે નિસ્વાર્થપણે કરવામાં આવેલી સેવા અને દાન કરનાર તેમજ તેના સંપર્કમાં આવનાર બંને માટે ફાયદાકારક છે. તે તેના માટે પણ ખૂબ ફાયદાકારક છે. નિસ્વાર્થપણે કરવામાં આવેલી સેવા અને દાન આપત્તિ અને મૃત્યુને પણ માણસ પર આવતા અટકાવે છે. નિસ્વાર્થપણે કરવામાં આવેલા કાર્યમાં અપાર શક્તિ હોય છે.
દીનુ ખેડૂતના પગમાં પડી ગયો અને કહ્યું, આ દાને મારા શ્રાપનો અંત કર્યો છે. હું આભારી છું. તમે મને શીખવ્યું છે કે સાચા દાનનું કેટલું મૂલ્ય છે. શ્રેષ્ઠ દાન એ જ છે કે જે નિસ્વાર્થપણે કરવામાં આવે છે. ખેડૂતે હસતા હસતા કહ્યું, બેટા, આ બધું ભગવાનની ઈચ્છા છે. તમે જે મુશ્કેલીઓનો સહન કરી છે તે ભગવાનની ઈચ્છાથી છે. હું તમને શીખવવા માંગતો હતો કે દાનનું મહત્ત્વ માત્ર એમાં નથી કે કેટલું આપવામાં આવે છે, પરંતુ તે ભાવનામાં છે જેનાથી તે આપવામાં આવે છે. મિત્રો, હવે તે દીનુ ખુશ માણસ તરીકે પોતાના શહેરમાં પાછો ફરે છે અને પોતાની પત્ની અને બાળકોને મળે છે. મિત્રો, બીજી બાજુ પંડિતની એવી હાલત હતી કે તેમણે એટલું દાન કર્યું હતું કે એક દિવસ તેમની પાસે ખાવા માટે કંઈ બચ્યું નહોતું. તેમની પત્નીએ કહ્યું, તમે આપણી પાસેનું બધું બીજાને આપી દીધું, પરંતુ હવે આપણી પાસે પોતાના માટે કંઈ બચ્યું નથી. નજીકના શહેરમાં એક રાજા છે જે પુણ્યો ખરીદે છે. તમે તેમની પાસે જાઓ અને તમારા કેટલાક પુણ્યો વેચીને થોડા પૈસા લાવો, જેથી આપણે પૈસા કમાઈ શકીએ. પંડિતજીએ પહેલાં તો ના પાડી, પરંતુ તેમની પત્ની વારંવાર વિનંતી કરી તો તેઓ જવા માટે તૈયાર થઈ ગયા. મુસાફરી માટે તેમની પત્નીએ 4 રોટલી બનાવી અને તેમના માથા પર બાંધી દીધી. હવે પંડિતજી મુસાફરી પર નીકળ્યા. જ્યારે તેઓ શહેરની નજીક પહોંચ્યા ત્યારે તેમણે એક તળાવ જોયું. ત્યાં સ્નાન કર્યા પછી અને પ્રાર્થના પૂરી કર્યા પછી તેમણે પોતાની રોટલીઓ કાઢી અને ખાવાનું શરૂ કર્યું. મિત્રો, જેવું તેઓ ખાવા બેઠા, એક સ્ત્રી ભિક્ષુક તેમની પાસે આવી. તે ખૂબ ભૂખી લાગી રહી હતી અને પંડિતજીના ભોજન માટે રડવા લાગી. અને તે પંડિતજીને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી, જે પોતાના પુણ્યો રાજાને વેચવા જઈ રહ્યા હતા. જ્યારે તે ખાતો હતો ત્યારે સ્ત્રી ભિક્ષુક તેને નજીકથી જોઈ રહી હતી. તે ખૂબ ભૂખી અને નબળી લાગી રહી હતી, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક આ હતું કે પોતાના બાળકો માટે ખૂબ ચિંતિત હતી. વરસાદના કારણે 3 દિવસથી પોતાના બાળકોને છોડીને ક્યાંય જઈ શકી નહોતી. તેના નાના બાળકો ભૂખથી મરી રહ્યા હતા. પંડિતજીએ વિચાર્યું કે આ ગરીબ સ્ત્રી પોતે ભૂખી છે, પરંતુ પોતાના બાળકો માટે કંઈ કરી શકતી નથી. જો હું તેને મારી રોટલી ખવડાવીશ તો કદાચ તેને થોડી રાહત મળી શકે. પંડિતજીએ પોતાની 4 રોટલીઓમાંથી એક ઉપાડી અને તેને આપી અને તરત જ તે ખાઈ લીધી, પરંતુ તેની ભૂખ સંતોષાઈ નહીં. પછી પંડિતજીએ બીજી રોટલી પણ આપી અને તે પણ ખાઈ લીધી. આ રીતે પંડિતે પોતાની 4 રોટલી એક પછી એક સ્ત્રી ભિક્ષુકને ખવડાવી દીધી. તૃપ્ત થઈ ગઈ અને પોતાના બાળકો માટે રોટલીઓ ખાવા લાગી. તે પાછી ફરી, પરંતુ પંડિત પોતે ભૂખ્યા રહ્યા. છતાં તેમના ચહેરા પર સંતોષ હતો. તેમણે મનમાં વિચાર્યું કે ભલે મેં ભોજન ન કર્યું, પરંતુ ભૂખ્યા વ્યક્તિની ભૂખ સંતોષવા કરતાં મોટું કોઈ પુણ્ય ન હોઈ શકે. મને ભગવાનમાં વિશ્વાસ છે, તે ચોક્કસપણે મારી મદદ કરશે. મિત્રો, ભૂખ્યા પંડિત રાજાના મહેલમાં જાય છે અને કહે છે કે મહારાજ, હું મારા પુણ્યો વેચવા આવ્યો છું. રાજા નમ્રતાથી કહે છે, તમે બપોર પછી આવજો. ત્યાં સુધીમાં હું મારી રાણી સાથે સલાહ લઈશ કે તમારા કયા પુણ્યો સૌથી મોટા છે. રાજા તે પોતાની પત્ની પાસે ગયો અને કહ્યું, આજે એક વિદ્વાન પંડિત દરબારમાં આવ્યા છે જે પોતાના પુણ્યો વેચવા માંગે છે. તમારા મતે તમને તેમના કેટલા પુણ્યો મળશે? કયું સૌથી મોટું પુણ્ય છે જે હું તમને કહું? મિત્રો, રાજાની પત્ની એક ભક્ત અને ધાર્મિક સ્ત્રી હતી. તેણે કહ્યું, મહારાજ, તેમનું સૌથી મોટું પુણ્ય એ છે જે તેમણે આજે જંગલમાં કર્યું હતું. તેમણે એક ભૂખી સ્ત્રી ભિક્ષુક અને તેના બાળકોને 4 રોટલી ખવડાવી હતી. તે પુણ્ય રાજાએ પંડિતને બોલાવ્યા અને કહ્યું, અમે તે પુણ્ય ખરીદવા માંગીએ છીએ જે તમે આજે તળાવના કિનારે એક ભૂખી સ્ત્રી ભિક્ષુકને 4 રોટલી ખવડાવીને કમાવ્યું છે. મિત્રો, આ સાંભળીને પંડિત આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, મહારાજ, તમને કેવી રીતે ખબર પડી કે મેં સ્ત્રી ભિક્ષુકને રોટલી ખવડાવી હતી? મેં તેમને રોટલી ખવડાવી છે ત્યારે મારી આસપાસ કોઈ નહોતું. ત્યારે રાજા હસતા હસતા બોલ્યા, આ મારા પત્નીનો ચમત્કાર છે. તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોઈને મને કહ્યું છે. મિત્રો, પંડિત નમ્ર સ્વરે બોલ્યા, સારું, પરંતુ તેની કિંમત શું છે? રાજાએ કહ્યું કે અમે તમને તમારી 4 રોટલીના વજન જેટલા હીરા, મોતી અને માણેક આપીશું. રાજાએ આદેશ આપ્યો કે એક ત્રાજુ લાવવામાં આવે અને એક થાળીમાં 4 રોટલી રાખવામાં આવે. તેણે બીજી થાળીમાં હીરા અને મોતીનું વજન કરવાનું શરૂ કર્યું. પરંતુ મિત્રો, જેમ જેમ તે રત્નો ભારે થવા લાગ્યા તેમ તેમ તેણે રોટલી રાખી હતી
તે પલ્લું ઉંચકાયું નહીં. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, વધુ રત્નો લાવો. મિત્રો, હવે રત્નોનો સમય આવી ગયો હતો. એક ઢગલો બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોટલીનું પાલું હજી પણ ભારે હતું. પંડિતજી ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેઓ પણ ખૂબ આશ્ચર્યચકિત હતા. તેમણે તરત જ રાજાને કહ્યું, મહારાજ, હું આ પુણ્ય વેચીશ નહીં. તે ભગવાનની ભેટ છે અને તેને વેચવો મારા માટે પાપ હશે. રાજાએ કહ્યું. પંડિતે સલાહ સ્વીકારી અને કહ્યું કે તમારી ઈચ્છા મુજબ આ પુણ્ય તમારી પાસે રહેશે. આ તમારી તપસ્યા અને સેવાનું પરિણામ છે. પંડિતે મહેલ છોડીને તળાવ જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેમણે કેટલાક તીક્ષ્ણ કાંકરા પડેલા જોયા. તેમણે તે ઉપાડ્યાને પોતાની સાથે લઈ ગયા. તેમણે તેને એક કપડામાં બાંધી દીધા અને પોતાના ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી તેમણે પોતાની પત્નીને કહ્યું કે ભોજન કર્યા પછી આ પોટલું ખોલજે અને જોજે કે હું તેમાં કેટલાક ચમકતા કાંકરા લાવ્યો છું. એમ કહીને પંડિતજી બહાર ગયા, પરંતુ તેમની પત્નીએ પોટલું ખોલવાની ઉતાવળ હતી. જ્યારે તેણીએ પોટલું ખોલ્યું ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે કિંમતી હીરા, નીલમ અને માણેકથી ભરેલું હતું. તે ખૂબ ખુશ થઈ ગઈ અને પંડિતજીની પાછા ફરવાની રાહ જોવા લાગી. જ્યારે પંડિત પાછા ફર્યા ત્યારે તેણીએ પૂછ્યું, તમને આ બધા હીરા અને નીલમ ક્યાંથી મળ્યા? રાજાએ તે બધા આપ્યા છે? પંડિત આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે આ હીરા અને નીલમ? હું તો રસ્તા પરથી એક કાંકરો લાવ્યો હતો. તેમની પત્ની ગઈ અને પોટલું તેમની પાસે મૂક્યું. જેવો પંડિતજીએ તેને જોયું, તેઓ સમજી ગયા કે આ ચમત્કાર તેમના દ્વારા તેને અને તેના બાળકોને રોટલી ખવડાવીને કમાયેલા સારા કાર્યનું પરિણામ છે. પછી પંડિતે પોતાની પત્નીને પોતાની યાત્રાની આખી વાત કહી. તેમણે એવું કહ્યું કે આ ભાગ્યશાળી, આ બધું ભગવાનની કૃપાનું પરિણામ છે. પંડિતે પોતાની પત્નીને કહ્યું કે આ ભગવાનનો સ્પષ્ટ સંદેશ છે કે જરૂરિયાતમંદોની મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે. જે વ્યક્તિ દુઃખી અને જરૂરિયાતમંદોને મદદ કરે છે, ભગવાન તેને અનંત આશીર્વાદ આપે છે. સ્ત્રી ભિક્ષુક રોટલી ખવડાવીને મને સમજાયું કે નિસ્વાર્થપણે કરેલો એક નાનો ત્યાગ પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આજના સમયમાં ઘણા લોકો માત્ર પોતાનું માન પ્રતિષ્ઠા વધારવા માટે દાન કરે છે. તેઓ તેને સમાજમાં પોતાનું નામ બતાવવાનું એક સાધન માને છે. પરંતુ આવા દાનથી ન તો સાચું પુણ્ય મળે છે અને ના તો સમાજ પર તેની કોઈ કાયમી અસર પડે છે. ઘણીવાર તે ગર્વ અને અહંકારનું કારણ બની જાય છે. પંડિતજીએ પોતાની પત્નીને કહ્યું, દાનનું સાચું મૂલ્ય ત્યારે હોય છે જ્યારે તે કોઈ મુશ્કેલીમાં પડેલા વ્યક્તિની મદદ કરવા માટે આપવામાં આવે છે. જેમ કે તે દિવસે સ્ત્રી ભિક્ષુક અને તેના ભૂખ્યા બાળકો, તેને જોઈને મેં મારી ભૂખની પરવા ન કરી અને મારા ભાગની 4 રોટલી તેને આપી દીધી. તે સમયે મને એ પણ ખ્યાલ નહોતો કે મારા આ નાના ત્યાગનું આટલું મોટું પરિણામ આવશે. તે ભગવાનની કૃપા છે, જેમણે કાંકરાને હીરા અને માણેકમાં બદલી નાખ્યા. તેમણે એ પણ કહ્યું કે આપણા સમાજે જે સમજવાની જરૂર છે કે જરૂરિયાતમંદોની મદદ કરવાની સાચી તક ત્યારે હોય છે જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય. આપત્તિના સમયે થોડી મદદ પણ કોઈનું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. તે માત્ર તે વ્યક્તિ માટે જ મદદરૂપ નથી, પરંતુ દાતાના જીવનમાં પણ સકારાત્મક બદલાવ લાવે છે. કોઈએ ભૂલથી પણ ક્યાંય નકારાત્મક નિર્ણય ન લેવો જોઈએ. જ્યારે આપણે કોઈના આત્માને ઊંડી ઠેસ પહોંચાડીએ છીએ ત્યારે તેના હૃદયમાંથી આપણા માટે જે લાગણીઓ નીકળે છે તે તેને અનુભવાય છે. ખરાબ શ્રાપ આપણા આયુષ્યને છીનવી લે છે અને જો આપણે કોઈનું ભલું કરીએ છીએ તો તેના મુખમાંથી નીકળતા આશીર્વાદ આપણા આયુષ્યમાં વધારો કરે છે. મિત્રો, કહેવાય છે કે માત્ર નિસ્વાર્થપણે કરેલું સાચું દાન જ પુણ્ય આપે છે અને સંકટના સમયે કરેલું દાન, ત્યાગ પછી ભલે નાનો હોય કે મોટો, અમૂલ્ય છે. નિસ્વાર્થ સેવા દ્વારા વ્યક્તિ ભગવાનની નજીક આવે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. જો તમે કહી રહ્યા છો કે ભૂખ્યા તરસ્યા અને જરૂરિયાતમંદોની મદદ કરવી એ જ સાચો ધર્મ છે, તો મિત્રો હું આશા રાખું છું કે વાર્તા તમારા જીવનમાં ઘણો બદલાવ લાવશે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો
આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.